બ્રહ્માજીનો દિવસ કેટલો મોટો, 4 યુગ છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ. સતયુગનું આયુષ્ય 17,28,000 વર્ષ, ત્રેતાનું 12,96,000 વર્ષ, દ્વાપરનું 8,64,000 વર્ષ અને કલિયુગનું 4,32,000 વર્ષ. 4 યુગ પૂરા થાય, એક ચતુર્યુગી પૂરી થાય ત્યારે એક મહાયુગ પૂરો થયો એમ કહેવાય. 71 વખત 4 યુગોનું ભ્રમણ થાય ત્યારે એક મન્વંતર બદલાય, એક મનુનો શાસનકાળ બદલાય. 14 મન્વંતરો છે: સ્વારોચી, સ્વયંભૂ, ઇન્દ્ર સાવરણી, દક્ષ સાવરણી, રુદ્ર સાવરણી, વૈવસ્વત, બ્રહ્મ સાવરણી વગેરે. બ્રાહ્મણો જ્યારે સંકલ્પ કરાવે ત્યારે કાળની ગણના થાય છે. શ્વેતવારા કલ્પે સપ્તમે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિ તમે કલિયુગે કલિ પ્રથમ ચરણે. શ્વેતવારા કલ્પનો અત્યારે 7મો વૈવસ્વત મન્વંતર ચાલી રહ્યો છે અને 28મો કલિયુગ અત્યારે ચાલી રહ્યો છે. તો આવા 12 કલ્પ પછી સારસ્વત કલ્પ આવે. સમય કઈ ઓછો નથી. બ્રહ્માનો એક દિવસ એટલે આપણા લગભગ 4 અબજ 30 કરોડ વર્ષ જેટલો સમય થાય. એટલી બ્રહ્માની રાત્રિ. બ્રહ્મા નિદ્રાધીન થાય ત્યારે સૃષ્ટિનો પ્રલય થઈ જાય. બ્રહ્માજી જાગે ત્યારે નવી સૃષ્ટિ, નવી સભ્યતા, નવી સંસ્કૃતિનું સર્જન થાય. શ્રુતિઓએ વિનંતી કરી તમને કોઈ અલૌકિક સ્વરૂપ આપો. જો વેદની શ્રુતિઓના રૂપમાં રહેશો તો કર્મકાંડ યજ્ઞયાગમાં ઉપયોગ થતો રહેશે. પ્રભુની આજ્ઞાને કદાચ ભૂલી જઈશું. બ્રહ્માજીએ કહ્યું યજ્ઞકુંડમાં પ્રવેશ કરો. વેદની શ્રુતિઓ યજ્ઞકુંડમાં પ્રવેશ કર્યો. યજ્ઞ પૂરો થયો ત્યારે 16,000 અગ્નિ કુમારો પુરુષનો દેહ ધારણ કરીને યજ્ઞકુંડમાંથી પ્રગટ થયા. બ્રહ્માજીએ કહ્યું તમે દંડકારણ્યમાં જાઓ, તપ કરો, સમય આવે પ્રભુની કૃપા થશે. નાસિક પાસે જે દંડકારણ્ય આવેલું છે ત્યાં યજ્ઞ પુરુષો ઋષિ કુમારો ત્યાં આવ્યા, તપ કરવા લાગ્યા. એક પછી એક કલ્પ પૂરો થયો, સમય વીતવા લાગ્યો. શ્વેત જરા સમય આવ્યો પ્રભુની લીલાનો, સારસ્વત કલ્પ આવ્યો અને સારસ્વત કલ્પમાં પિતા મહારાજ દશરથે માતા કૈકેયીને આપેલું વચન પૂરું કરવા વનવાસ સ્વીકાર્યો. સાથે સીતાજી, ભાઈ લક્ષ્મણજી હતા. વનવાસમાં ભગવાનનો નિયમ દરરોજ જુદી જુદી દિશાઓમાં જઈ જે ઋષિઓ તપ કરે એમની સાથે સત્સંગ કરે, ઋષિઓને તપનું ફળ આપે. પણ આ ઋષિ કુમારો હતા ત્યાં ભગવાન ક્યારે ના પધાર્યા. સીતાજી એકવાર હઠ કરી, પ્રભુ આ દિશામાં પણ કેટલાક ઋષિઓ હશે, આજે મારી ઈચ્છા છે આપણે તો આજે ત્યાં જ જવું છે. ભગવાન સીતાજી સાથે પધાર્યા. રામચંદ્રજીનો પણ વર્ણ મેઘશ્યામ, સાથે સીતાજી છે, યુગલ સ્વરૂપ છે અને યુગલ સ્વરૂપના દર્શન આ વેદની શ્રુતિઓએ કર્યા છે. એટલે એમને એવું લાગ્યું કદાચ સમયનું અનુસંધાન નથી રહ્યું અને ભગવાન કૃપા કરવા પધાર્યા છે. યજ્ઞ પુરુષો છે, દેહ છે પુરુષનો, પણ પ્રભુના સ્વરૂપમાં એવી આસક્તિ થઈ, સ્ત્રી ભાવ થઈ ગયો. સીતાજીએ પૂછ્યું શું મનોરથ છે કે તમને જે સુખ મળે છે અમારે જોઈએ છે. શું કે આ શું માંગો છો? ભગવાને કહ્યું અત્યારે ત્રેતાયુગ છે, અમે મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપે પ્રગટ થયા છીએ, અમારે એક પત્ની વ્રત છે. હવે દ્વાપરમાં અમે કૃષ્ણ સ્વરૂપે અવતરિત થશું ત્યારે તમે ગોપીઓ બનીને આવશો. અને એ જ જો સ્ત્રી ભાવ અને પુરુષ ભાવ જુદા થયા. આજે પુરુષ ભાવ હતા એ ભગવાનના પ્રાગટ્ય સમયે બ્રજમાં બધા પ્રગટ થયા. આપણે લીલાનું શ્રવણ કર્યું કે પૂતના અનેક બાળકોને મારતી મારતી ગોકુલ આવી. કેમ કે કંસે આકાશવાણી સાંભળી હતી કે તારો કાળ ક્યારનો જન્મી ચૂક્યો છે. કોણ છે, ક્યાં છે કંસને ખબર નથી. દેવકીજીના ગર્ભ ધારણથી સમયનું અનુમાન લગાડ્યું કે મારો કાળ જન્મ્યો હશે તો આ 10-12 દિવસમાં જ વ્રત 84 કોષમાં ક્યાંય હશે. એટલે પૂતનાને આદેશ અપાયો હતો 10-15 દિવસમાં જેટલા બાળકો જન્મ્યા હોય એ બધાના પ્રાણ લઈ લે. આમાં કઈ ને કઈ મારો કાળ હશે. ગોકુલ આવતા સુધી એ 16,000 બાળકોના પ્રાણ પૂતનાએ લીધા હતા અને બધા પૂતનાની અંદર હતા. ઠાકોરજી ચાહે તો દ્રષ્ટિથી જ પૂતનાને મોક્ષ આપી શકે.
એને માની ગતિ આપવાની શું જરૂર? પણ ભગવાને પૂતનાનું સ્તનપાન કર્યું, એના પ્રાણ પીધા, સાથે પેલા 16,000 ગોપાળકોના પ્રાણ લઈને પોતાની અંદર સ્થાપિત કરી દીધા. એમને સાયુજ્ય. આ ગોપાળકોના પ્રાણ પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ, આપની અંદર રહીને સુખ અમને નથી મળતું, જે બહાર પ્રગટ થઈને આપની સેવા દ્વારા મળે છે. પ્રભુ, અમને આપની ચરણ રજ ક્યારે મળશે? અને એમનો મનોરથ પૂરો કરવા ઠાકોરજીએ પોતાની ચરણ રજ લઈને પોતાના મુખારવિંદમાં પધરાવી છે. ભગવાને માટી ખાધી નથી પણ ખવડાવી છે. એ રીતે એમનો મનોરથ પૂરો કર્યો. અને આ જે સ્ત્રી ભાવ હતા એ ગૌડ દેશમાં કુમારિકાઓ સ્વરૂપે પ્રગટ થયા. દેશની યાત્રા કરવા આવ્યા, વિશ્રામ કર્યો ત્યારે ત્યાંના રાજાએ કહ્યું કે મારે કંસને વાર્ષિક કર ચૂકવવો છે. જે લોકો ઇકોનોમિક્સ ભણ્યા છે એને ખબર છે કે પેલા બાર્ટર એક્સચેન્જ થતું હતું. રૂપિયા ચલણ નહીં હતું, વસ્તુના બદલામાં વસ્તુ અપાય. દાસ દાસી, સેવક, પશુ, ધન ધાન્ય પરસ્પર એનું આદાન પ્રદાન થાય. ગૌડ દેશના રાજાએ કહ્યું મારે કંસને વાર્ષિક કર ચૂકવવો છે, તો આ 16,000 કુમારીઓને લઈને તમે કંસને કરના રૂપમાં આપી દો, દાસીના રૂપમાં. નંદરાયજી એમને લઈને બ્રજમાં આવ્યા. સમય તો કયો, ચાલો મારે તમને કંસને સોંપવાના છે. કુમારીઓ રડવા લાગ્યા. અરે કંસ બહુ ક્રૂર છે, અનેક પ્રકારે અત્યાચાર કરશે, એના કરતા તમને યમુનાજીમાં નાખી. યશોદાજીને વાત્સલ્ય ભાવ આવ્યો અને આ કુમારિકાઓને આવાસ આપ્યો, સેવા ખીરકમાં આપી અને યશોદાજીની સેવા મળી. આ કુમારિકા જે ઋષિ રૂપા છે, જે અનન્ય પૂર્વા છે, જેમને અન્ય કોઈનો લૌકિકમાં સંબંધ નથી થયો. શ્રુતિ રૂપા છે એ અન્ય પૂર્વા છે, લૌકિકમાં જેમના વિવાહ થઈ ગયા છે. ચીરહરણ લીલા જયારે ઠાકોરજીએ કરી ત્યારે સમયે જે પુંભાવ એમની અંદર હતા એ વસ્ત્ર સાથે એમને પાછા આપ્યા. પુંભાવ સ્ત્રી ભાવ પાછા એક થયા, ગોપીઓ પરિપૂર્ણ થયા અને ત્યારે રાસના અધિકારી બન્યા છે. આ પ્રભુની લીલા છે. યશોદાજી કહે છે કાનુડા તું કે છે માટી નથી ખાધી, મોઢું ખોલીને બતાવો, હમણાં ખબર પડી જશે. જ્યાં ઠાકોરજીએ પોતાનું મુખારવિંદ ખોલ્યું, મૈયાએ બ્રહ્માંડના દર્શન કર્યા, બ્રહ્માંડ ઘાટના કર્યા, પોતાને પણ ઉભેલા જોયા. આખું બ્રહ્માંડ પ્રભુના મુખમાં સમાઈ રહ્યું છે. મૈયાને ચક્કર આવવા લાગ્યા, મૈયા થરથર ધ્રુજવા લાગ્યા. આ શું? અમારો બાળક નથી, આ બ્રહ્માંડનો અધિપતિ છે, ભગવાન છે. અરે અજાણતા મારાથી કેવા કૃત્ય થયા. માખણ માંગતા હું એને વઢી છું, કેટલી વાર મેં અવજ્ઞા કરી છે. પ્રભુ મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. ભગવાનના ચરણોમાં પડ્યા. ભગવાન કૃષ્ણ કે આ તો બધી ગડબડ થઈ ગઈ. આ જો મારી માં મટીને મારી ભક્ત થઈ જશે તો મારા ભક્તો તો દુનિયામાં ઘણા છે, મને જોવા વાળા દુનિયામાં ઘણા છે, પણ મને પ્રેમ કરવા વાળા ક્યાં છે? ના, મૈયાએ તો મને કેટલો પ્રેમ કર્યો છે. આ જો મારી ભક્ત થઈ જશે તો આવો પ્રેમ મને ક્યાં મળશે? મને પૂજવા વાળા બે ચાર ઓછા થઈ જાય, મને કઈ ફરક નથી પડતો, પણ મને પ્રેમ કરવા વાળું એક પણ ઓછું થાય તો મારાથી સહન નહીં થાય. અને ભગવાને વૈષ્ણવી માયાનું આવરણ યશોદા મૈયામાં મૂક્યું અને જે જોયું હતું સપનું માની અને મૈયા ભૂલી ગયા અને પહેલાની જેમ પ્રભુને વાત્સલ્ય કરવા લાગ્યા, સ્નેહ કરવા લાગ્યા છે. ત્યાર પછી દામોદર લીલાનું વર્ણન કર્યું. મુક્તિ માંગે છે અને ભગવાન એવા છે કે એમને બંધાવવું છે કોઈ દોરી જે મને બાંધી શકે. સર્વતંત્ર, સ્વતંત્ર, સર્વસમર્થ પ્રભુ છે જે કોઈથી બંધાતા નથી. મૈયાની પ્રેમની દોરીથી બંધાયા છે. જો એટલે જ ભગવાનના પૂર્ણાવતારોનું પ્રાગટ્ય 12 વાગે થયું છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી બપોરે 12 વાગે અને પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ રાત્રે 12 વાગે. વિચાર આવે કે ભગવાનને પ્રગટ થવું હતું, 12 વાગ્યાનો સમય કેમ પસંદ કર્યો? 9 નો અંક પૂર્ણાંક છે, 11 નો અંક શુભાંક છે, એવું કોઈને 12 નો અંક કેમ? તો તમે જોયું હશે કે 12 વાગે એટલે ઘડિયાળમાં જુદી જુદી ગતિઓએ ચાલવા વાળા 2 કાંટા ભેગા થઈ જાય.
મોટો કાંટો એ બ્રહ્મ છે અને નાનો કાંટો એ જીવ છે. બ્રહ્મ અને જીવના મિલન માટે ભગવાનના પૂર્ણાવતાર 12 વાગે પ્રગટ થયા છે. પણ એક દિવસ શ્રી મહાપ્રભુજી છે, એક દિવસ એકદા તમારી સાથે પણ જીવનમાં ઘટે ત્યારે ઘટી શકે. જે દિવસે સર્વસ્વ પ્રભુ પર નોછાવર કરવાનું મન થાય, જે દિવસે પ્રભુને આત્મનિવેદન કરવાનો મનોરથ થાય મનમાં, તે દિવસે તમારી પ્રેમની દોરીથી પણ ઠાકોરજી બંધાશે. એક દિવસ મૈયા વિચારે છે, મારા સેવકો લાલાની સેવા કરે છે, આજે હું મારા લાલાની સેવા કરું. મૈયા પોતે સેવકોને બીજી સેવા સોંપી બધી મંથન કરવા બેઠા. પ્રભુની બાલ લીલા જોઈ વાત્સલ્ય ઉભરાવા લાગ્યું. મૈયા પ્રભુને સ્તનપાન કરાવી રહ્યા છે, હાલરડા ગાઈ રહ્યા છે. પ્રભુ પણ પ્રસન્ન છે, મૈયાને પણ આનંદ આવી રહ્યો છે. અને વાસ્તવમાં સેવા એને જ કહેવાય કે જેમાં સેવ્ય અને સેવક બંનેને પ્રસન્નતા થાય. ઘણીવાર આપણે કહીએ કે આજે મને સેવાનો બહુ આનંદ આવ્યો, પણ મારી સેવાથી મારા પ્રભુને સુખ મળ્યું કે નહીં એ પણ જાણવું જોઈએ. મૈયા પણ પ્રસન્ન છે, પ્રભુ પણ પ્રસન્ન છે. અને ત્યાં દૂધઘરમાં ચૂલા પર રાખેલી દૂધની તપેલીમાંથી દૂધ ઉભરાવા લાગ્યું અને મૈયાની દ્રષ્ટિ એ ઉભરાતા દૂધમાં ગઈ. મન ઠાકોરજીમાંથી હટીને દૂધમાં ગયું. પ્રભુને અડધા ભૂખ્યા નીચે પધરાવ્યા અને દૂધની તપેલી ઉતારવા મૈયા દોડ્યા અને ઠાકોરજીને જરાય ના ગમ્યું. સેવા એટલે માત્ર ક્રિયા નહીં. શ્રી મહાપ્રભુજી સમજાવે છે, ચેતસ તત્ પ્રવણમ સેવા. શરીરની સાથે મન પણ પૂર્ણ રૂપે પ્રભુમાં પ્રવણ થઈ જાય, એકરૂપ થઈ જાય, ત્યારે સેવા ફલાત્મક થાય છે અને નહીં તો કેવલ ક્રિયાત્મક રહે છે. મન પ્રભુમાંથી હટે, ઠાકોરજીને ન ગમે. પ્રભુને સ્નાન કરાવતા કરાવતા કુકરની સીટી વાગી હોય. જો આ લીલાના 2 પાત્રો આપણા ઘરમાં રોજ આવે છે, એક મંત્રા અને બીજો પૂતના. પોતાના ખરાબ વિચારો આપણી અંદર આવીને મૂકી જાય, સમજવાનું મંત્રા છે. અને આપણી અંદર કોઈ સારો મનોરથ, સારા વિચારો આવ્યા હોય અને આપણામાંથી કાઢીને લઈ જાય, સમજવાનું કે આ પૂતના આવી છે. ઠાકોરજીની સેવા કરવા બેસીએ, ટેલિફોનની ઘંટડી વાગે, સમજો કે આ પૂતના આવી ગઈ. પ્રભુની સેવામાં મન લાગ્યું હોય, ડોરબેલ વાગે, સમજો કે આ પૂતના આવી ગઈ. મન હટે, ઠાકોરજીને ના ગમે, પ્રભુને ના ગમ્યું. ભગવાને શું કર્યું? એક છડી લીધી, દૂધ દહીંના જેટલા માટલા હતા ફોડી નાખ્યા. મૈયા આવી જોયું. અત્યાર સુધી ગોપીઓ ફરિયાદ કરતી હતી, હું કઈ કહેતી નથી, પણ હવે તને ઠીક કરવો પડશે. છડી લઈને પ્રભુની પાછળ દોડવા લાગી. આગળ ભગવાન ભયભીત થઈને ભાગી રહ્યા છે, પાછળ પાછળ મૈયા. દેવતાઓને પણ આ જોઈને આશ્ચર્ય થયું કે કાળ પણ જેનાથી ભયભીત થઈ જાય એ પ્રભુ મૈયાથી ભયભીત થઈને દોડી રહ્યા છે. ભગવાન કે મૈયા, તારા હાથમાં સાધન રૂપી છડી છે, ત્યાં સુધી હું હાથમાં નહીં આવું. મારી પ્રાપ્તિનો ભાવ તો નિસ્સાધન ભાવ છે. સાધન હોય ત્યાં સુધી કોઈ મારા સુધી ના આવી શકે. મૈયા થાકી હાથમાંથી સાધન રૂપી લાકડી છૂટી ગઈ, નિસ્સાધન બની. ત્યાં ભગવાન પકડાઈ ગયા. પ્રભુને ગભરાયેલા જોઈ મૈયાએ બાંધવાનો વિચાર કર્યો. એક દોરી પડી હતી, ભગવાનને બાંધી, પણ બંધન 2 આંગળ ટૂંકા પડ્યા. ગાંઠ લાગે નહીં, બીજી દોરી જોડી, વળી ગાંઠ ના લાગે, બંધન 2 આંગળ ટૂંકા પડે. એક પછી એક દોરી મૈયા જોડે, પકડાય તો ખરા પણ બંધાતા નથી. ગોપીઓ પણ હસવા લાગી. મૈયાનું મોઢું જોવા જેવું થઈ ગયું. મૈયાની આંખમાંથી આંસુ વહી રહ્યા છે. ત્યાં ગાયના વાછરડાને બાંધવાનું એક દામણું પડ્યું હતું. એ મૈયાએ જોડ્યો અને મૈયાને નિસ્સાધન જોઈ ભગવાન એ દામણાથી બંધાઈ ગયા છે. દામોદર લીલા છે. એક છેડો ભગવાનને બાંધ્યો, ત્યાં એક ઉખલ એટલે ખાણીઓ પડ્યું હતું. ઉખલ બંધન લીલા છે. એ છેડો ખાણિયા સાથે બાંધ્યો. મૈયા અંદર ગયા. ભગવાન ધીરે ધીરે સરકવા લાગ્યા. નંદરાયજીના આંગણામાં યમલાર્જુન વૃક્ષ હતા. યમલ એટલે 2, અર્જુન એટલે અંજણિયાના વૃક્ષ, જેને અંજન વૃક્ષ કહેવાય. આ બંને કુબેરના પુત્રો નલકુબર અને મણિગ્રીવ હતા. કે નારદજીના શ્રાપના કારણે વૃક્ષ બનીને નારદજી નંદાલયના આંગણામાં ઉગ્યા હતા.